હેલો. શું તમને ખબર છે કે તમારે એક ખોટા કોલ રિસીવ કરવાથી એ તમારા ફોનનો એક્સેસ કોઈ બીજાના હાથમાં જતો રહે છે? નથી ખબર ને? તો આ વિડીયો તમારા માટે જ છે. સો વેલકમ બેક ટુ માય ચેનલ. ધીસ ઇઝ ધ ડે 5 ઓફ એક્સપ્લેનિંગ સાયબર સિક્યુરિટી સ્કેમ્સ એન્ડ હાઉ ઇટ હેપન્સ ઇન સિમ્પલ લેંગ્વેજ. હવે આ સ્કેમમાં થાય છે શું? સ્કેમર તમને ફોન કરશે અને કહે છે કે તમારા બેંકમાં કે તમારા ડિવાઇસમાં આ ઇસ્યુ છે, તો હું સિક્યુરિટી ટીમમાંથી બોલું છું, તો તમે પ્લીઝ આ ઇસ્યુ ફિક્સ કરવા માટે આ એપ ઇન્સ્ટોલ કરો. અને એ આપણને એવું લાગે કે સિક્યુરિટી ટીમમાંથી છે તો વસ્તુ સેફ હશે, એપ સેફ હશે, બટ ના, એ સેફ નથી. એ આપણા વસ્તુ માટે હાનિકારક છે. તમને એવું થતું હશે કે એક એપ્લિકેશનથી શું થઈ જવાનું છે, રાઈટ? બટ ના, આ એપ ઇન્સ્ટોલ થયા પછી હેકર કે સ્કેમર તમારી બધી ઇન્ફો જોઈ શકે છે. તમારા ફોટોઝથી લઈને તમારા બધા ડિવાઇસનો, આખા ડિવાઇસનો એક્સેસ એ લઈ લે છે. અને શું કરશે એ એક્સેસનો? એ તમારા બધા મેસેજો વાંચશે, તમારા ઇમ્પોર્ટન્ટ કોલ્સ જોઈ શકે છે, બધી વસ્તુ જોઈ શકે છે. તો એ કરશે શું કે તમારા જે OTPs આવશે બેંકના કે કોઈ બી રિલેટેડ વસ્તુઓના, એ લઈને એ હેકર એના ખાતામાં તમારા પૈસા ટ્રાન્સફર કરાવડાવી દેશે. અને એ વસ્તુ તમને બી ખબર છે, એ આપણા માટે ગુડ વસ્તુ નથી. આમાં થાય કેવું કે ફોન મારી પાસે પણ બધું એક્સેસ કોઈ બીજા પાસે, તો એ વસ્તુ નથી સારી આપણા માટે. તો મેક શ્યોર કરો કે તમે કંઈ બી વસ્તુ જ્યારે કોઈ બી સિક્યુરિટી ટીમ જોડે કોઈ બી જોડે વાત કરતા હોય તો એ જેન્યુઇન હોય. સેકન્ડ થિંગ, અનનોન કોલ પરથી કોઈ બી દિવસ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં કરો. થર્ડ થિંગ કે બેંક કે ગવર્મેન્ટ કે કોઈ સિક્યુરિટી ટીમ તમને ડાયરેક્ટ કોલ નહીં કરે. એ ફર્સ્ટ તમને ઇન્ફોર્મ કરશે કે અમે તમને આ ટાઈમ પર કોલ કરશું, ઓર એલ્સ એ તમને મેલ થ્રુ એક વોર્નિંગ આપશે કે આ વસ્તુ તમારા ડિવાઇસમાં કે તમારા એપ્લિકેશનમાં થઈ રહી છે. થર્ડ થિંગ, ફોર્થ થિંગ, એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી જો તમને એવું લાગતું હોય કે આ વસ્તુ મારા ડિવાઇસ માટે સારી નથી, તો તરત જ અનઇન્સ્ટોલ કરી દો. કોઈ વાંધો નહીં આવે. કંઈ થશે તો ફરી તમે કોન્ટેક્ટ કરી શકો છો બેંકને. હવે વાત રહી કે આમાં થાય કેવું, આપણને લાગે કે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન તો બધી વસ્તુ જોઈ લેશે, બટ ના, ફોન સ્માર્ટ છે બટ સ્કેમર વધારે સ્માર્ટ હોઈ શકે છે. તો મેક શ્યોર કરો કે આ બધી વસ્તુઓ તમે ફોલો કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને નવા સ્કેમ્સ જાણવા માટે ફોલો કરો દેશી ગાઈડન્સ ફોર સાયબર સિક્યુરિટી. એન્ડ થેન્ક યુ. હિટ ધેટ લાઇક બટન, સબસ્ક્રાઈબ બટન અને શેર કરો તમારા મિત્રોને આ જ બધી વસ્તુ જાણવા માટે.